હાલ કોરોનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં ફરી એકવાર જે કોરોનાના કેસ વધી રહ્યા છે અને આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના 391 કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5755 થઈ ગઈ છે। નિષ્ણાંતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઇઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે। મહારાષ્ટ્રમાં કોરોનાના 114 કેસ નોંધાયા છે। આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જે કુલ કેસોની સંખ્યા વધીને 1276 થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એક મૃત્યુ નોંધાયું છે અને આ સાથે મૃત્યુ આંક 18 થયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 192 નવા કેસ નોંધાયા છે, તો પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કેસ નોંધાયા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે। આ સાથે જ એક્ટિવ કેસો 717 થઈ ગયા છે। હાલમાં માત્ર 23 દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। છેલ્લા 24 કલાકમાં જે વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી। આ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે સુવિધા સ્તરની તાજેતરમાં જે તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરવા માટેની સૂચનાઓ આપી છે અને બધા રાજ્યોને ઓક્સિજન આઇસોલેશન બેડ, વેલિન્ટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।